વડોદરા વાઘોડિયા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા રોડની હાલત બિસ્માર। વડોદરા રોડ પર પિંપળિયા પાસે તેમજ જીઆઈડીસી આરતી પાઇપ પાસે તેમજ પરીખ પેટ્રોલ પંપ પાસે મોટા ખાડા પડી ગયા, જેના કારણે વાહન ચાલકોનો અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। વડોદરા વાઘોડિયા રોડ બનતા 3 વર્ષ લાગ્યા હતા, પરંતુ આ રોડની ખખડધજ બિસ્માર હાલત થતાં માત્ર 1 જ વર્ષ લાગ્યું। રોડ પર ખાડા પડી જવાના કારણે R&D વિભાગ દ્વારા 2 વાર પેચવર્ક કરવામાં આવ્યું, પરંતુ પેચવર્ક કર્યા પછી પણ ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પિંપળિયા ગામથી વાઘોડિયા 7 કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બિટ્યુમિશન સિમેન્ટ ગ્રાઉન્ટેડ કરીને બનાવવામાં આવ્યો હતો। તેની 7 વર્ષની ગેરંટી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી। આ 7 વર્ષની ગેરંટીવાળા રોડ પર તંદૂર હોટલ પાસે પણ મસ્ત મોટા ખાડા જોવા મળ્યા। વાઘોડિયા વડોદરા રોડ પર મોટી ખાનગી યુનિવર્સિટી આવેલી છે, મોટી હોસ્પિટલ પણ આવેલી છે, તેમજ જીઆઈડીસી આવેલી છે। યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો તેમજ નોકરિયાત વર્ગ રોજે રોજ અપડાઉન કરતા હોય છે, ત્યારે હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે। તો શું આ ખાડા કોઈ વાહન ચાલકો રાહદારીઓ અકસ્માતના ભોગ બનશે કે કોઈનો જીવ જશે પછી જ આ R&D વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની આંખો ખુલશે? રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા।